સનાતન હિન્દુ ધર્મમાં લગ્ન વિધિનું ખૂબ મહત્વ રહેલું છે, જેમાં કંકોત્રી લખવાથી લઈને કોડાકોડીની રમત સુધીની લગ્નની પ્રાચીન પરંપરાઓનું ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે ખૂબ મહત્વ રહેલું છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્ન પરંપરાની ધાર્મિક વિધિમાં વરરાજાને પોખવાનું શું મહત્વ રહેલું છે? તેમાં પણ રવૈયો, મુસળ, ભૂસરી, તરાક વગેરેનો શું અર્થ થાય? તો આવો તેના રહસ્યો વિશે જાણીએ. નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લગ્નમાં નિભાવવામાં આવતા વિવિધ પ્રકારના રીત રિવાજોનું શું મહત્વ છે, તેનું તાર્કિક રીતે કઈ રીતે મહત્વ છે, શા માટે આવા રીત રિવાજો બનાવવામાં આવ્યા છે, એના વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આજે આપણે જ્યારે વરરાજાને જ્યારે જાણ આવે છે, જ્યારે પુખાવતા હોઈએ છીએ, તો એમાં વિવિધ વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. શું છે એનું મહત્વ, તેના વિશે આપણે જાણીએ. સૌથી પહેલાં તો જ્યારે વરરાજાને આ રીતે પુખાવવામાં આવતા હોય છે, ત્યારે એક પ્રકારની વરરાજાની નજર ઉતારવામાં આવતી હોય છે. મતલબ કે વરરાજા અને કન્યા ઉપર સમગ્ર મહેમાનોની નજર હોય છે. ત્યારે કોઈની નેગેટિવ એનર્જી જે છે તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ના કરે એના માટે એ જ્યારે માંડવામાં આવે છે લગ્ન માટે વરરાજા, ત્યારે તેમને પોખાવવામાં આવતા હોય છે. આ પોખાવાની રીત રસમ છે મોટાભાગે તેમના સાસુજી દ્વારા કરવામાં આવતી હોય છે, અને એમાં વિવિધ પ્રકારની વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આમાં સૌથી પહેલાં રવૈયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ રવૈયો માખણ કાઢવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મતલબ એ જ છે કે જ્યારે પણ લગ્ન જીવનમાં આપણે પ્રવેશતા હોઈએ ત્યારે લગ્ન જીવનની અંદર એકબીજાના દુર્ગુણો ભૂલીને જે માખણ જેવું જે છે, એટલે કે જે સત્કાર્ય છે, જે ગુણ છે, એ ગુણને બહાર લાવવાના છે, જે દુર્ગુણો છે તેને દબાવવાના છે. આ એનું કાર્ય રહેલું હોય છે. જેમ આપણે એને વલોવતા હોઈએ છીએ ત્યારે રવૈયાને, ત્યારે માખણ છે બહાર આવે છે, છાશ નીચે પડી રહેતી હોય છે. એમ દુર્ગુણો નીચે રહેશે અને સદગુણો ઉપર આવે તેવો બંને જણાએ પતિ પત્નીએ પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, ત્યાર પછી આપણે મુસળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મુસળનો ઉપયોગ આપણે જે છે એટલે કે સાંભેલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મતલબ કે કોઈ પણ વસ્તુને છૂટી પાડવાનું જે કાર્ય છે, એ કાર્ય જે છે આના દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે કે પ્રેમ પ્રગટાવવાનું જે કાર્ય છે આના દ્વારા કરવામાં આવતું છે. બંને પતિ પત્ની વચ્ચે પ્રેમ બની રહે અને બંને પતિ પત્ની ક્યારેય છૂટા ના પડે એ માટેનું કાર્ય એના દ્વારા થતું હોય છે. ત્યાર પછી કુંસરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મતલબ કે બે પતિ પત્ની એક રથના બે ચાલક બળ છે અને બંનેનું સરખું મહત્વ રહેલું હોય છે. દરેક પોતપોતાના કાર્યમાં શ્રેષ્ઠ છે અને દરેકે પોતપોતાના કાર્યને, બીજાના કાર્યને માન આપવું જોઈએ, સન્માન આપવું જોઈએ. એ આનું કાર્ય રહેલું હોય છે. મિત્રો, ત્યાર પછી તરાકની વાત છે. તેનું લગ્ન જીવન રેટિયા જેવું છે. આપણે સૌ જાણીએ છીએ કે રેટિયાની અંદર એને કાતવામાં આવે ત્યારે સૂતર બહાર નીકળે છે. તે જ રીતે લગ્ન જીવનની અંદર પણ બંને ચક્રો જે છે આપણા બંનેના, એટલે કે પતિ અને પત્નીના, એ ફરતા રહે છે અને રેટિયા રૂપી એટલે કે સંતાન રૂપી જે છે એમાંથી ફળ પ્રાપ્ત થતું હોય છે. મિત્રો, આ જ છે આ પોખવાનું મહત્વ, અને એના આધાર ઉપર જે છે એ આપણે ત્યાં આવા વિવિધ પ્રકારના રીત રસમો નિભાવવામાં આવતા હોય છે. નમસ્કાર.